હેલો એવરીવન, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આપણે દ્વારકા દર્શનનો જે પહેલો વ્લોગ હતો જ્યાંથી મેં એન્ડ કર્યું હતું ત્યાંથી આપણે આ વ્લોગ સ્ટાર્ટ થાય છે। અમે અહીંયા દ્વારકા દર્શન કરવા જઈએ છીએ મંદિરે। અમારી હોટલથી દ્વારકા મંદિર 200 મીટર જ દૂર હતું, પણ અમારે ખિયાસ હતું એટલા માટે અમે રિક્ષા લીધી હતી। રિક્ષામાં બેસીને અમે અહીંયા ફાઇનલી દ્વારકા મંદિર પહોંચી ગયા। તમે બહારથી દ્વારકા મંદિર જોઈ શકો છો। મંદિરના અંદર મોબાઈલ અલાઉ નથી, એટલે અમે બહારના મંદિરની બહાર જે લોકર સુવિધા છે મોબાઈલ અને ઇલેક્ટ્રિક વસ્તુ મૂકવાની, એના અંદર જ અમે અહીંયા મૂકી દીધો મોબાઈલ અને અમારી જે ઇલેક્ટ્રિક બીજી વસ્તુ હતી એ બધું, અને બધો સામાન અમે અહીંયા બહાર મૂકીને પછી અમે અંદર દર્શન કરવા ગયા। દર્શન કરીને અમે ફાઇનલી બહાર આવ્યા। એના પછી બહારની સાઈડ જે ગોમતી ઘાટ છે, અમે ત્યાં ગોમતી ઘાટ આગળ જોવા માટે ગયા। બહારથી પણ તમે જોઈ શકો છો દ્વારકા મંદિરની જે ધ્વજા ફરકી છે એ દેખાય છે। અમે ગોમતી ઘાટ થોડી ટાઈમ માટે ત્યાં ઊભા રહ્યા અને ત્યાંનો બધો વ્યૂ એન્જોય કર્યો। મસ્ત દેખાતી હતી ગોમતી નદી બહારથી, અને ત્યાંથી અમે ગોમતી ઘાટનું જે દ્રશ્ય હતું એ જોયું બહાર આવીને। અને દ્વારકાધીશની ધજા પણ બહુ જ મસ્ત દેખાતી ત્યાંથી, અને ત્યાંથી અમે ફાઇનલી નીકળી ગયા। તો ત્યાંથી એક 250 રૂપિયાની બસની એક સુવિધા છે, એક વ્યક્તિના 250 લે છે, અને તે દ્વારકાની આજુબાજુ જેટલા સ્થળો છે મંદિરને બધું એ બધું જ તમને એ બસ દ્વારા ફેરવવામાં આવે છે। તો અમે એ ટિકિટ લઈ લીધી હતી મારી અને વિશાલની। એ ટિકિટ લઈને અમે પહેલાં રૂકમણી મંદિર ગયા। દરેક સ્થળે તમને અડધો કલાક જેટલો ટાઈમ આપે એ લોકો, અને ત્યાં તમે તમારી જે દર્શન કરીને તમે બસ જ્યાં ઊભી હોય ત્યાં તમે પાછા આવી જવાનું। 250 રૂપિયાની ટિકિટ હોય છે, અને આખા દિવસમાં તમારે જેટલા દ્વારકાની આજુબાજુના સ્થળ હોય છે એ બધા સ્થળે લોકો તમને ફેરવે છે। આ સુવિધા સૌથી બેસ્ટ છે એ ત્યાં દ્વારકાની। અમે અહીંયા રૂકમણી મંદિરના દર્શન કરીને બહાર આવ્યા। બહાર આવીને અમે પાછા બસ જ્યાં ઊભી હતી ત્યાં આવી ગયા। ત્યાંથી અમે પાછા જ્યાં નાગેશ્વર જ્યોતિર્લિંગ છે આપણું ત્યાં ગયા। ત્યાં આવી ગયા જો નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરવા આવ્યા। નાગેશ્વર જ્યોતિર્લિંગમાં પણ એટલી ભીડ નહોતી, કેમ કે અમે રેગ્યુલર ડેમાં જ ગયા હતા। અમે સેટરડે સન્ડે એવા વીકેન્ડમાં નહોતો ગયા, કોઈ વીકેન્ડમાં ભીડ વધારે હોય અને ખિયાસ નાનો છે તો ભીડમાં અમે પછી ઊભા બી ના રહી શકીએ લાઇનમાં, એટલા માટે અમે રેગ્યુલર ડેમાં જ ગયા હતા દર્શન કરવા માટે। અહીંયા જોઈ શકો છો બહાર નાગેશ્વર જ્યોતિર્લિંગની બહારની સાઈડ શંકર ભગવાનની બહુ જ મોટું સ્ટેચ્યુ મૂકેલું છે। અહીંયા મંદિરના અંદર મોબાઈલ અલાઉ હતો, પણ અમે અંદર જઈને જે ફોટો વિડીયો નહોતો લીધો, બસ અહીંયાથી જે લાઇનમાં એન્ટર થયા ત્યાં સુધી જ અમે ફોટો વિડીયો લીધો હતો। પછી ત્યાં અંદરની સાઈડ મેં વિડીયો કંઈ ઉતાર્યું નહોતું। અહીંયા બહારની સાઈડ અમે ચંપલને બધું મૂકીને લાઇનમાં ગયા। વિશાલ આગળ ખિયાસને લઈને જતો હતો, તે વિશાલ ખિયાસ સૂઈ ગયો હતો અને પાછળ હું હતી। ત્યાંથી અમે જ્યોતિર્લિંગના દર્શન કરી બહારની સાઈડ આવ્યા। બહારની સાઈડ પણ આ રીતે બહુ જ મસ્ત શંકર ભગવાન પાર્વતી માતાનું બહુ મસ્ત સ્ટેચ્યુ મૂક્યું છે, અને આ ટાઈપનું ફાઉન્ટેન જેવું બનાવ્યું છે નાગેશ્વર જ્યોતિર્લિંગમાં, એ પણ તમે જોઈ શકો છો। બહાર આવીને અમે થોડું અહીંયા બધું ત્યાં આજુબાજુ આ ટાઈપનો જે વ્યૂ હતું એ બધું જોયું, અને જ્યાં સ્ટેચ્યુ હતું મોટું મહાદેવનું એ પણ જોવા ગયા। ત્યાંથી એ બધું પતાવીને અમે પાછા બહાર નીકળીને બસ જોડે ગયા। આ રીતે અમે ત્યાંના જેટલા સ્થળો હતા બેટ દ્વારકા એ બધું જ અમને આ બસે 250 રૂપિયાની એક કિંમતની ટિકિટથી અમને બધા ત્યાંના જેટલા સ્થળો હતા બેટ દ્વારકા, એના સિવાય બી જેટલા સ્થળો હતા એ બધા જ અમને આ બસે ફેરવ્યા। બેસ્ટ છે, દ્વારકા જાઓ તો તમે પણ આ બસની ટિકિટ લઈ શકો છો અને આરામથી બધા સ્થળ ફરી શકો છો। આ રીતે અમે બધા સ્થળ ફરીને સાંજે રિટર્ન આવી ગયા, અને બીજા દિવસે પણ અહીંયા અમે ઉઠીને ફાઇનલી દેખો જો રેડી થઈ ગયા હતા। ખિયાસ પણ મસ્ત રેડી થઈ ગયો હતો ઉઠીને, હું અહીંયા વિડીયો બનાવતી હતી તો એ પણ આવ્યો મારા જોડે। અહીંયા ખિયાસ પણ મસ્ત રેડી થઈ ગયો હતો, અને અમે આજે ફરીથી દ્વારકા મંદિરે દર્શન કરવા જવાના હતા। અહીંયા એ વિડીયો મેં ઉતારતી હતી, તેને વિડીયોમાં જોઈને હેલો કર્યું, અને પછી અમે ફાઇનલી ફરીથી નીકળી ગયા દ્વારકા મંદિરે દર્શન કરવા જવા માટે। આજે અમે ચાલીને જ જવાના હતા દ્વારકા દર્શન કરવા માટે, કેમ કે અમારા મંદિરથી મેં કીધું હતું ને 200 મીટર જ દૂર છે મંદિર, તો આજે અમે પ્લાન બનાવ્યો કે ચાલીને જઈએ ધીરે ધીરે, કેમ કે કોઈ ઉતાવળ હતી નહીં અમારે બીજે ક્યાંય જવાની, તો અમે શાંતિથી બહાર આવ્યા હોટલની બહાર આવીને થોડી વાર આજુબાજુ બધું એન્જોય કર્યો વ્યૂ। બહાર આવીને પછી અમે ચાલીને જ દ્વારકા મંદિરે જવા નીકળી ગયા। અહીંયાથી 200 મીટર જ દૂર હતું, વધારે દૂર નહોતું। અને અમે જે હોટલમાં રોકાયા હતા એ હોટલ પણ સિરિયસલી બહુ જ મસ્ત હતી। અમે 1 ડે માટે જ રોકાયા હતા, પણ બહુ મસ્ત હોટલ હતી, આજુબાજુનો વ્યૂ પણ મસ્ત હતો હોટલનો।
અને એની ફેસિલિટી પણ બધી સારી હતી. અને અમે ફાઇનલી ચાલીને દ્વારકા મંદિરે જવા નીકળી ગયા. અહીંયા વિશાલ અને કિયાસ બંને આગળ જાય છે ચાલતા ચાલતા. હું પાછળ વિડીયો બનાવતી હતી અને આજુબાજુના જે દુકાનો હતી એ બધી જોતાં જોતાં અમે શાંતિથી ચાલીને મંદિર આજુ ગયા. કારણ કે આજુબાજુની દુકાનોમાં શોપિંગનું બહુ જ બધી વસ્તુ હતી, તો અમે બધું વસ્તુ જોતાં જોતાં ધીમે ધીમે ગયા ચાલતા ચાલતા. અહીંયા કિયાસ પણ વધારે ચાલી નહોતો શકતો, તો મારા હસબન્ડે એને તેડી લીધો હતો. અને તમે જોઈ શકો છો આજુબાજુની શોપોમાં પણ બધું શોપિંગનું બધું ઘણું સામાન હતું. મોસ્ટલી એમાં કાનાજીના વાઘા બહુ જ મળતા હતા. અહીંયા બધી ટાઈપના વાઘા કાનાજીના તમારે જોઈએ એ ટાઈપના વાઘા અહીંયા કાનાજીના બધે ટાઈપના મળી રહેતા હતા. મેં પણ લીધા હતા કાનાજીના વાઘા અહીંયાથી જ. બહુ બધી ટાઈપના મળે છે વાઘા ત્યાં. અહીંયા તમે જોઈ શકો છો બધું આજુબાજુનો વ્યૂ પણ. બધા શોપિંગ માટે પણ બહુ બધી દુકાનો છે અહીંયા. તમારે જ કંઈ વસ્તુ જોઈએ તો તમને આસાનીથી અહીંયા મળી જશે. અને બધી અલગ અલગ ટાઈપની દુકાનો છે. મોસ્ટલી વધારે દુકાનો કાનાજીને વાઘાની જ હતી અહીંયા. અને બસ આ રીતે ચાલીને અમે શાંતિથી કાનાજીના ફરીથી દર્શન કરવા ગયા. અને આજે પણ અમારા કાનાજીના બહુ જ મસ્ત અને શાંતિથી દર્શન થયા હતા. શાંતિથી જ્યાં ધજા ચડતી હતી તે ધજા ચડાવે મંદિરે, એ પણ અમે શાંતિથી જોઈ ધજા ચડતી પણ. અને આજે ચાલીને ગયા તો અમને બહુ જ મજા આવી, કેમ કે આજુબાજુનું જે દુકાનોનો વ્યૂ હતો એ બધું પણ અમને શાંતિથી જોવા મળ્યું કે અહીંયા આ સાઈડ આ ટાઈપનું મળે છે, અહીંયા વસ્તુ છે. જો કાનાજીના વાઘા તમે જોઈ શકો કેટલી બધા ટાઈપના છે, બહુ જ બધા ટાઈપના વાઘા હતા. અને પ્રાઇસ બી સિરિયસલી રિઝનેબલ હોય છે. અહીંયા પ્રાઇસ બી કંઈ ઓવર નહીં હોતી કાનાજીની વાઘાની. તમારે પણ તમે જાઓ તો ત્યાંથી કાનાજીના વાઘાની શોપિંગ કરી શકો છો. અને આ રીતે અમે ફાઇનલી મંદિરે પહોંચી ગયા અને મંદિરે પહોંચીને અમે મસ્ત ફરીથી દર્શન કર્યા. જો તમને પણ મારા આ બ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો અને લાઇક, શેર અને કમેન્ટ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય.